જાહેર વ્યવહાર પર સમાજ નજર રાખે તો ખાનગી વ્યવહાર પર પરમાત્મા નજર રાખે। જય માતાજી મિત્રો, રામવાડી રામ। મિત્રો, માતાજી ડગલેના પગલે તમામ ભક્તોની રક્ષા કરે જ છે, પણ હજી સુધી આપણે એવી દ્રષ્ટિ રાખી નથી। લગ્ન સિઝનમાં બેન્ડ બાજા હોય, જમણવારવાળા હોય કે કોઈ ડેકોરેશનવાળા હોય, તમામ લોકોને આપણે પૈસા આપવા જ પડે છે, કેમ કે આપણે દીકરીના લગ્ન કરવા છે। આ એક ગરીબ દીકરી છે, એમના પાસે ખાવા પણ નહોતું, છતાં પણ કુખાર મેરડી માતાએ એમના ઉપર એવી દયા કરી કે આજે એ દીકરી ધૂમધામથી લગ્ન કરીને પોતાના સાસરીમાં જતી રહી। મિત્રો, આ તો જે અનુભવ છે એ જ કહી શકે છે। બી હોય બી, એને તમે જમીનના અંદર વાવી દો, એના અંદર આપણે વિશ્વાસ રાખીએ છીએ કે પરમાત્મા આના અંદર હેર જરૂર પૂરશે। એવી જ રીતે આ બેને, એમની મમ્મી, એમના પપ્પાએ, આખા કુટુંબે કુખાર મેરડી માતા ઉપર વિશ્વાસ રાખ્યો હતો। મિત્રો, માતાજી કયા રૂપમાં આવીને કામ કરી જાય, આજે હું જાગતો જીવતો દાખલો આપું કે તમે તમારા દીકરીના લગ્ન કરાવો છો, તમારા પાસે પૈસાની અછત પડી છે અને તમે જમણવાર પાસે જાઓ છો। જમણવારવાળો, જે રાંધવાવાળો હોય, એને કીધું કે તમારું બજેટ 2 લાખ રૂપિયાનું થશે અને એના અંદર માતાજી આવીને ભળી જાય અને એમ જ કહે કે ભલે 2 લાખનું બજેટ થાય, પણ જો દીકરીના લગ્ન છે તો હાલ તમે જમણવાર કરી દો, જે પણ હશે થોડા થોડા કરીને આપી દેશો। મિત્રો, ભગવાન આવી રીતે તમારી મદદ કરે। તમે દુનિયાના સાનિધ્યમાં જાઓ, પણ જ્યાં સુધી વિશ્વાસ દ્રઢ ના હોય ત્યાં સુધી આપણું કામ ના થાય। ઘણા ખરા લોકો રસ્તા ઉપર જતા હોય છે, જતાં જતાં પથરાની ઠેસ વાગે તો પણ એમનું અકાળે મૃત્યુ થાય છે। તો રોજના રોજ 1,32,000 લોકો મરે છે અને આપણે જો સવારે ઉઠીને જીવીએ છીએ અને ભગવાનના દર્શન કરી શકીએ છીએ, તો ભગવાને આપણને કોઈ ખાસ કામ માટે અહીં રાખ્યા છે। તો આ જીવન એળે ના જાય, આપણું જીવન બગડે નહીં, એના માટે આપણે ભક્તિભાવવાળું જીવન રાખવું છે અને ભગવાન તમામને સેવામાં, રક્ષામાં હાજર જ હોય છે। ભગવાન સૌ ભક્તોની રક્ષા કરે છે। ઘણા ખરા લોકોના ગાડીના એક્સિડન્ટ થઈ જાય છે, એક વાળ જેટલી જગ્યા બચી હોય તો પણ એ માતાજી આવીને એ એક્સિડન્ટને બચાવી લે છે। તમે પોતે જ તમારા ઘરના અંદર જોયું હશે કે કોઈ બેન રસોઈ બનાવતી હશે, કુકરની સીટી વાગી ના વાગી, કુકર ફૂટી પણ ગયું, છતાં પણ એ બેનને એક ખરોચ નથી આવી। તો આ બધું શક્તિનું કામ છે। રસ્તામાં જતાં જો ગુંડા આવે કે કોઈ સાપ દેખાઈ જાય અને સામે 20 ફૂટની દીવાલ હોય, તો અંદરથી જે શક્તિ ઉર્જા જાગૃત થઈ જાય, તો એ દિવસે એ 20 ફૂટની દીવાલ પણ તમે કૂદી જાઓ છો। ત્યારે એક જ વાત સમજવી કે આ કોઈ શક્તિ આવીને કામ કરી ગઈ, એ જ દીવાલ તમે બીજા દિવસે નહીં કૂદી શકો। મિત્રો, મારે તમામ ભક્તોને એક જ વાત કહેવી છે કે માળી તો સૌ ભક્તોની રક્ષા કરે જ છે। માળી અલગ અલગ સ્વરૂપમાં આવીને પોતાના ભક્તોને દર્શન પણ આપે છે, પણ હજી સુધી આપણા એવા કર્મ છે, આપણી એવી દ્રષ્ટિ છે કે એ દ્રષ્ટિથી આપણે માળીના દર્શન નથી કરી શકતા। તો આપણે એક જ કામ કરી શકીએ છીએ, માતાજી ઉપર વિશ્વાસ રાખવો જ પડશે। જ્યાં સુધી વિશ્વાસ નહીં બંધાય ત્યાં સુધી આપણું કાર્ય નહીં થાય। તમે એટલો વિશ્વાસ રાખજો કે ઝેર હોય, ઝેરનું એક ટીપું હોય, એને કોઈ મજાકમાં પણ ના પીવે, કેમ કે ઝેરના પારખા ના થાય। એવી જ રીતે અમૃત હોય તો એને ખબર હોય તો પણ એક બૂંદ નહીં, 1 લીટર આપ્યું હશે તો પણ એ પી જશે। એનું એક જ કારણ છે કે આપણી દ્રષ્ટિ હજી સુધી પૂરેપૂરી ભગવાનમાં નથી પ્રગટી। આપણને આવી બધી વસ્તુ તરત ખ્યાલ આવી જાય, પણ તમને કે મને કે હું તમને એમ કહું કે કુખાર મેરડી માતાના સાનિધ્યના અંદર જ્યારે જ્યારે પ્રવચન થાય છે, ત્યારે ત્યારે માળી હાજર જ હોય છે, સાક્ષાત ભક્તોના વચ્ચે બેસ્યા જ હોય છે। પણ હજી સુધી ઘણા બધા ભક્તોએ એ માળીના દર્શન કર્યા નથી। તો મારે એક જ વાત કહેવી છે કે તમે સૌ નસીબવાળા છો કે માળીના ખોળે બેઠા છો। અને હજી એક વાત કહી દઉં, તમારું પુણ્ય જાગૃત થાય તો જ આવા પ્રવચનમાં જવાનો મોકો મળે। બાકી ઘણા ખરા ધુરંધર લોકો આવીને જતા રહ્યા, ઘણા ખરા ધુરંધર લોકો ઘરના ખૂણે હજી સુધી બેઠા જ છે, કેમ કે એમનો હજી એટલો યોગ નથી થયો કે એમનો સંત સમાગમ થાય, માળીના દર્શન થાય।
જો આપણે માળીના દર્શન કરી શકીએ છીએ તો આપણે બહુ જ ભાગ્યશાળી કહેવાઈએ. તો આપણું જીવન વ્યર્થ ના જાય એના માટે વિશ્વાસ રાખવાનો. ભગવાન ક્ષણે ક્ષણે આવીને આપણી મદદ કરે જ છે. બસ આપણી જ્યારે મદદ થાય ત્યારે ખરા મનથી માતાજીને પ્રાર્થના કરવાની, કુળની દેવીને યાદ કરવાની કે માતાજી આજે તો હું બચી ગયો તારા કારણે, પણ આવતીકાલે જો હું ખોટું કરીશ તો ઘડી હું નહીં બચું. તો આજથી આપણે ખોટું કાર્ય બંધ કરી દેવું છે, આધ્યાત્મિક જીવન જીવવું છે અને આપણે એક જ રામ રટન કરવું છે કે માડી તું કરે એ ખરું.